નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। વિદ્યાર્થી મિત્રો, આજના ટાઇટલની અંદર છે કંડક્ટર ભરતી। કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે અને ખાસ કરીને હાલની અંદર જે પરિસ્થિતિ ચૂંટણી પછીની છે, બરાબર, ચૂંટણીનો માહોલ જામેલો છે અને આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ છે, તો તમારા ઘણા બધાના મેસેજીસ હતા કે સર કંડક્ટરનું મેરિટ છે તે ક્યારે આવશે, તો એને લઈને નાનકડો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરેલો છે। વિડીયો છે એને વિદ્યાર્થી મિત્રો એન્ડ સુધી જોવાનો છે, બરોબર। ખાલી મેં કાંઈ તમને તારીખ આપેલી હોય કે તમને જે સમયગાળો આપેલો હોય કે આ સમયગાળા દરમિયાન આવશે, એટલું જોઈને જતું નથી રહેવાનું। એની પાછળના જે રીઝન છે, શું છે, કઈ રીતે આવશે અને ન પણ આવે તો શું થાય, આ બધી વાત છે તમને વિગતે થોડીક માહિતી આપીશું। તો વિડીયોના એન્ડ સુધી તમારે બન્યા રહેવાનું છે, જેથી છે એ તમારે મનની અંદર કોઈ પ્રશ્ન ન રહે અને મને છે એ મેસેજ કરવાની તમારી જરૂર ન પડે। અને બીજું વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે છે તે બીજા અન્ય કામની અંદર પણ રોકાયેલા હોય તો બધા વિદ્યાર્થીઓ પાસે આપણો નંબર છે જ, તો આ નંબર ઉપર કોલ તમારે નથી કરવાનો। તમારે કોઈ પણ ડાઉટ હોય, બરોબર, ભરતીને લગતો, લાયસન્સને લગતો, ફર્સ્ટ એડને લગતો, તો અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાય છે 9081009195, એટલે કે 98 191 95, આ નંબર ઉપર માત્ર ને માત્ર તમારે છે દોસ્તો એ તમારે મેસેજ કરવો, બરોબર, કોલ ન કરવો અને કોલ રિસીવ કરવામાં પણ નહીં આવે। બપોર પહેલા કરશો તો કોલ રિસીવ નહીં થાય, લગભગ બપોર પછી કદાચ ટાઈમ હશે તો થશે, પણ તમને મેસેજની અંદર તમારા જવાબ છે એ 4 થી 5 કલાકની અંદર અહીંયા મળી જશે। તો તમારે જે પણ કોઈ પણ ડાઉટ હોય, કંડક્ટર ભરતીને લગતા હોય, અમે કોઈ વસ્તુ લોન્ચ કરેલી હોય, કોર્સ હોય, બુક હોય, એને લગતા કોઈ ડાઉટ હોય તો તમારે દોસ્તો મેસેજની અંદર પૂછી લેવાનું છે। લગભગ બધા વિદ્યાર્થીઓ પાસે આપણો મોબાઈલ નંબર અવેલેબલ છે અને અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર ન દેખાતો હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ નંબર આપણે મૂકેલો છે, તો આ નંબર છે ખાસ કરીને એકવાર સેવ કરી નાખો અને જે તે ભરતીની જ્યારે પણ અહીંયા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે મેસેજ કરી દેજો। ઓકે, ચાલો તો વિડીયોની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આજના ન્યૂઝપેપરની અંદર તમે બધાએ જોયું હશે, બરોબર, આજનું જે ન્યૂઝપેપર હતું એ ન્યૂઝપેપરની અંદર તમે બધાએ જોયું હશે કે 2.5 માસની આચારસંહિતા બાદ કાલથી મનપા અને જિલ્લા પંચાયતની ધમધમતી થશે। જિલ્લા પંચાયત ધમધમતી થશે મતલબ કે જે આચારસંહિતા છે તે પૂર્ણ થઈ ગઈ છે અને હવે જે કાંઈ મહાનગરપાલિકાઓ છે, જિલ્લા પંચાયતો છે, એનું કામગીરી આગળ વધશે। એ જ રીતે વાત કરું નિગમની, તો એસટી નિગમનું કામ છે એ પણ વિદ્યાર્થી મિત્રો છે એ હવે આગળ વધશે, કારણ કે ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓ છે, 3-4 વિદ્યાર્થીઓ એ ત્યાં જે તે સમયે રજૂઆત કરવા ગયા હતા કે કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે એના વિશે માહિતી આપો, બરોબર। અમદાવાદ રૂબરૂ રાણીપ કચેરી જે વહીવટી વિભાગ છે તે ગયા હતા, તો ત્યાંથી એવો જવાબ મળેલો કે અત્યારે આચારસંહિતા હોવાને કારણે અમે રિઝલ્ટ બહાર પાડી શકતા નથી, આવો સરકારી જવાબ મળેલો। અને આ લોકો સરકારી જવાબ આવતા હોય છે, તમને ટોટલ પ્રોપર એક તારીખ ન આપે કે ભાઈ આ તારીખે અમે લોન્ચ કરીશું, પણ ટૂંક સમયમાં આવશે। એની જગ્યાએ એવું લોકો કહેતા હતા કે ભાઈ આચારસંહિતા, ત્યાંના કર્મચારીઓ એવું કહેતા કે આચારસંહિતા ચાલુ છે એટલા માટે અત્યારે અમે રિઝલ્ટ જાહેર કરી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, આચારસંહિતા છે એ હવે પૂર્ણ થઈ ગઈ છે, તમને બધાને ખબર છે। તો હવે તમારા મનની અંદર પ્રશ્નો થાય કે ભાઈ હવે તો મેરિટ આવી જવું જોઈએ, ક્યારે મેરિટ આવશે અને પરીક્ષા ક્યારે આવશે? આમાં પહેલા વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ કંડક્ટરની। કંડક્ટર અને ડ્રાઈવર આ બંને છે એ બંનેના ઉમેદવારોના પ્રશ્ન હોઈ શકે। એક તો કંડક્ટરના પ્રશ્ન હોઈ શકે, બીજા વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવરના પ્રશ્ન હોઈ શકે। તો કંડક્ટરની પહેલા ડ્રાઈવરનું જે OMR આધારિત ફાઇનલ મેરિટ છે, બરોબર, તમારી પરીક્ષા લેવાઈ ગઈ છે, તમારું આન્સર કી પણ આવી ગઈ છે, પણ ફાઇનલ આન્સર કીમાં સુધારો થઈ અને એનું જે મેરિટ છે તે મેરિટ છે એ પહેલા આવવાની સંભાવના છે। શેની પહેલા? તો કે કંડક્ટરની પહેલા એ આવશે, બરોબર। પછી વિદ્યાર્થી મિત્રો છે એ ડ્રાઈવરનું મેરિટ આવશે, કંડક્ટરનું આવશે, પછી પહેલા ડ્રાઈવરનું આવશે ને પછી આવશે કંડક્ટરનું। એટલે કે પ્રાધાન્ય કોને આપવામાં આવશે? તો કે પહેલા ડ્રાઈવરોને પ્રાધાન્ય આપવામાં આવશે અને પછી કંડક્ટરોને પ્રાધાન્ય આપવામાં આવશે। આ સિમ્પલ છે, આવું કર્મચારીઓનું માનવું છે। બીજું કે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એ પણ ખબર પડી ગઈ છે, બરોબર, તમને અહીંયા એ પણ ખબર પડી ગઈ છે કે કંડક્ટરનું મેરિટ હકીકતમાં આવશે ક્યારે? તો વિદ્યાર્થી મિત્રો, હાલની અંદર જે મહિનો ચાલી રહ્યો છે, બરોબર, જૂન મહિનો, અહીંયા હું તમને પ્રોપર કોઈ તારીખ નહીં આપું, કારણ કે હાલની અંદર જે કર્મચારીઓથી માહિતી મળી છે એ કર્મચારીઓ એવું કહે છે કે આ મહિનાની અંદર આવી જશે,
કોઈ ચોક્કસ તારીખ નથી આપતા. આ ક્લિયર અને સ્પષ્ટ છે. કદાચ યુટ્યુબ ની અંદર ઘણી બધી ચેનલો છે એ તમને પ્રોપર તારીખ સાથે કહેતા હશે કે 15 તારીખે આવશે, 20 તારીખે આવશે, પણ હું અહીંયાથી ગુજરાત જ્ઞાન ચેનલ તરફથી એવું કહું છું કે હું કોઈ તમને પ્રોપર તારીખ નથી આપતો. જૂન મહિનાની અંદર આવી શકે. જૂન મહિનાની અંદર તમારું જે કંડક્ટરનું મેરિટ છે તે આવી જશે. બરોબર, આટલી તમને માહિતી આપું છું. પછી કઈ તારીખે આવશે એ મને ખ્યાલ નથી, કારણ કે અત્યારે મેં જે કર્મચારીઓ સાથે વાત કરેલી છે એમાં કર્મચારીઓનું એવું માનવું છે કે આ મહિનાની અંદર છે એ તમારું છે એ મેરિટ મુકાઈ જશે. શેનું? કંડક્ટરનું. અને ડ્રાઈવરનું મેરિટ પણ એની પહેલા મુકાઈ જશે. તો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે ભાઈ? આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે? જસ્ટ અ સેકન્ડ. બરોબર, ઓકે, અહીંયા તમને વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. પહેલા કંડક્ટરનું મેરિટ આવશે, પહેલા ડ્રાઈવરનું આવશે ને પછી કંડક્ટરનું આવશે. બંને છે એ જૂન મહિનાની અંદર આવશે. બંને વસ્તુ છે ક્યારે આવશે? જૂન મહિનાની અંદર આવશે. હાલની અંદર જે મહિનો ચાલી રહ્યો છે આ મહિનાની અંદર બંને વસ્તુ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની પરીક્ષા અંગે. કંડક્ટરની પરીક્ષા ક્યારે આવશે? કંડક્ટરની પરીક્ષા ક્યારે આવશે? તો આ પરીક્ષા અંગે કોઈ ચોક્કસ તારીખ નથી આવી, પણ થોડુંક લેટ થઈ શકે છે. તમને અહીંયા છે એ 2 મહિના જેટલો ઓછામાં ઓછો સમયગાળો મળી શકે છે. બરોબર, 2 થી 3 મંથ, 2 થી 3 મંથ જેટલો સમયગાળો તમને અહીંયા મળી શકે. કારણ કે હવે જે મેરિટ આવશે ત્યાં તમારું જે તમને બધાને ખ્યાલ છે કે વરસાદનું વાતાવરણ શરૂ થઈ જશે, અને વરસાદી વાતાવરણની અંદર તમારી પરીક્ષા છે એ લગભગ સંભવ નથી. કારણ કે અલગ અલગ કેન્દ્રોની ફાળવણી કરશે, તો કેન્દ્રોની ફાળવણીની અંદર જે કાંઈ અલગ અલગ જિલ્લાઓ હોય, કદાચ જિલ્લાની અંદર લે તો જિલ્લાઓની અંદર, કથા અમદાવાદની અંદર લે ખાલી ને ખાલી, તો અમદાવાદની અંદર પણ સ્કૂલોની વ્યવસ્થા ઊભી કરવી અને ત્યાં બધાને વરસાદી વાતાવરણની અંદર પહોંચાડવા થોડુંક મુશ્કેલ થશે. એટલે થોડોક વરસાદનું વાતાવરણ ઓછું થશે ત્યારે 2-3 મહિના પછી તમારું છે એ પરીક્ષા આવશે. એટલે અહીંયા સુધીનું ક્લિયર છે કે તમારું મેરિટ અત્યારે આવશે આ મહિનાની અંદર, અને પરીક્ષા માટે તમને થોડોક તૈયારી કરવા માટેનો સમય મળશે. અને એ પણ તમને બધાને ખબર છે કે 35,000 જેટલા વિદ્યાર્થીઓ છે એને પરીક્ષા દેવાનો મોકો મળવાનો છે કંડક્ટરની અંદર. અને ઘણા બધા વિદ્યાર્થીઓનો એ પણ પ્રશ્ન હતો કે કઈ રીતનું આવશે. તો પહેલા આખી પ્રોસેસ બહુ લાંબી થશે, પરીક્ષા માટે તો વાર લાગશે. પહેલા તમારું છે એ પ્રોવિઝનલ મેરિટ આવશે. બરોબર, પહેલા છે એ પ્રોવિઝનલ મેરિટ આવશે, અને પછી વિદ્યાર્થી મિત્રો એની અંદર જે કાંઈ સુધારા હોય, તમારી કોઈ રજૂઆત હોય, જેમ કે મેરિટ આવ્યું એની અંદર તમારે છે એ હકીકતમાં ટકા તમારે 70 થતા હોય અને એની અંદર 69 દર્શાયેલા હોય તો તમારે રજૂઆત કરવી હોય. બરોબર, તમારી ફરિયાદ નોંધાવી હોય તો એ ફરિયાદ નોંધાઈને રજૂઆત થાય અને એના માટે તમને 10 દિવસનો સમયગાળો આપે અને ફરીથી પાછું એક ફાઇનલ મેરિટ બહાર પાડે. આ જે ફાઇનલ મેરિટ હોય એના પછી પાછું તમને બધાને ખબર છે કે ઓબીસી વાળાને જેને પરીક્ષા દેવાની છે એ બધાને ફી ભરવાની છે 250 રૂપિયા. તો એ લોકોને ફી ભરવા માટે પાછું વેબસાઇટ ઓપન કરશે, એમાં ફી ભરાઈ જાય પછી પાછી તમને થોડોક સમયગાળો આવશે. એટલે પરીક્ષા માટે તો તમારે ટાઈમ છે, પણ જે મેરિટ જે છે એ આ મહિનાની અંદર આવશે. અહીંયાથી તમારે એટલું ક્લિયર થઈ જવું જોઈએ કે મેરિટ જૂન મહિનાની અંદર આવવાની પૂરેપૂરી સંભાવના છે. બરોબર, ક્લિયર છે? ચાલો, બીજો તો કોઈ તમારો પ્રશ્ન હતો નહીં. તમારા જેટલા પણ પ્રશ્નો હતા કંડક્ટર ભરતીને હતા કે લાયસન્સ પૂરું થઈ ગયું છે, પાકું ફર્સ્ટ એડ આવી ગયું છે, કંડક્ટરની બુક અને કંડક્ટરનો કોર્સ, તો આ બધા પ્રશ્નો છે એ ગયા લેક્ચરની અંદર આપણે પૂરા કરેલા છે. ફરીથી એકવાર ફટાફટ જણાવી દઉં, લાયસન્સ પૂરું થઈ ગયું હોય, બરોબર, તારીખ જતી રહી હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી. અહીંયા કોઈ ગભરાવાની જરૂર નથી. તમારે જ્યારે પાક્કું જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવી જાય, પાક્કું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવે, એ પાક્કું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવે પછી તમારે આરટીઓ એ જવાનું છે અને આરટીઓ જઈને રિન્યુ માટેનું ફોર્મ ભરીને રિન્યુ કરાવવાનું છે. ભલે તારીખ જતી રહી તો પણ તમને રિન્યુ કરી દેશે લાયસન્સ. ઓકે, અહીંયા પૂરું થઈ ગયું. પછી પાક્કું ફર્સ્ટ એડ આવી ગયું છે તો જ આ પેલું કામ પૂરું થશે. આગળ જે આપણે વાત કરી તો આ પેલો પ્રશ્ન ત્યારે સોલ્યુશન થશે જ્યારે પાક્કું ફર્સ્ટ એડ તમારી પાસે આવી જશે. કંડક્ટરની બુક છે તે વિદ્યાર્થી મિત્રો અવેલેબલ છે, બરોબર, પણ જે જૂની બુક છે મતલબ કે ફર્સ્ટ એડિશન આપણે જે બહાર પાડી હતી એ બુક અવેલેબલ છે. સેકન્ડ એડિશન છે તો હું જ્યારે પણ ભાવનગર જઈશ ત્યારે લોન્ચ થશે. અત્યારે હાલની અંદર છે પર્સનલ કામની અંદર થોડોક રોકાયેલો છું. મને બધાના ઘણા બધા મેસેજ આવે છે કે સાહેબ સેકન્ડ એડિશન ક્યારે બહાર પડશો, પણ જેવો હું ભાવનગર જઈશ અત્યારે થોડાક અંગત કારણોને લીધે, બરોબર, પર્સનલ રીઝનને લીધે દોસ્તો નથી જઈ શક્યો. તો જ્યારે પણ હું ભાવનગર જઈશ ત્યારે લોન્ચ કરી દઈશ, તમને બધું જણાવી દઈશ કે બુકની શું વિશેષતા છે, અંદર શું વસ્તુ આપેલી છે, કઈ રીતે તમારે ખરીદવાની છે, પ્રાઇસ કેટલી છે, બધી વસ્તુ લગભગ એકાદ વીકની અંદર બધું ચિત્ર સ્પષ્ટ થઈ જશે બુકનું. અને કોર્સ વિશે તો તમને બધાને ખબર જ છે, બરોબર, કોર્સ વિશેની આ બધી માહિતી તમારી પાસે છે. ફૂલ કોર્સ લેવો હોય તો 6 મહિનાના 2500 રૂપિયા છે 2 બુકો સાથે, 3 મહિનાનો કોર્સ લેવો હોય તો 1700 રૂપિયા છે, 1 મહિનાનો લેવો હોય તો 1000 રૂપિયા છે. એમાં એક જ બુક મળે અને ખાલી સ્પેશિયલ 30 માર્કનું તેને કન્ટેન્ટ કરવું છે 6 મહિનાનું.
એને 1199 રૂપિયાની અંદર મળી જશે. તો આ કોર્સની અલગ અલગ લિંક છે એ પણ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો લગભગ તમારા આ જ પ્રશ્નો હતા. બીજા કોઈ પ્રશ્નો હોય કંડક્ટર ભરતીને લગતા તો કોમેન્ટની અંદર છે એ ફટાફટ કોમેન્ટ કરી નાખો. બરાબર, કોમેન્ટની અંદર ફટાફટ કોમેન્ટ કરી નાખો તો આપણે છે એના માટેનો વિડીયો લાવીશું. અને હવે ધીરે ધીરે છે એ આ ભરતી જેવી જાગૃત થશે એટલે આપણે પણ એક સુસુપ્ત અવસ્થામાંથી અમે જાગૃત અવસ્થામાં થઈ જવાનું છે. બરોબર, તો રેગ્યુલર બેઝ ઉપર છે જેવી કંઈક અપડેટ મળશે એટલે આ ચેનલની ઉપર તમારા માટે વિડીયો કંઈક ને કંઈક રીતે છે એ આવતા રહેશે. તો તમારે આ બાબતે કોઈ ગભરાવાની જરૂર નથી. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને ઉપયોગી થાય એવું મટીરિયલ તમારા સુધી પહોંચાડતા રહેશું. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી નાખો. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો કરી નાખો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.